તો મહારાષ્ટ્રમાં મુસળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ભારે વરસાદ મહારાષ્ટ્રમાં મરાઠા બાડના અનેક ગામોની અંદર ભારે વરસાદથી સ્થિતિ વિકટ બની છે। મરાઠવાડામાં અનેક વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે। લાતુર રાયગઢના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો છે। રત્નાગીરીમાં પણ ખોરિંગો ડેમ સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યો છે। જોઈ શકાય છે આ સ્થિતિ મહારાષ્ટ્રમાં જે રીતે ભારે વરસાદ છે। મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં પણ નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ભારે વરસાદને કારણે શહેરના વિસ્તારોમાં ટ્રાફિક જામ પણ થઈ રહ્યો છે। મરાઠવાડાના અનેક ગામોમાં ભારે વરસાદથી સ્થિતિ વિકટ બની। લાતુર રાયગઢના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ છે, જેના કારણે અહીં સ્થાનિક નદીઓ ઉફાન પર છે। રત્નાગીરીમાં ખોરિંગો ડેમ સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યો છે। તો મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં પણ નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। જોઈ શકાય છે આ સ્થિતિ જે રીતે ભારે વરસાદ મહારાષ્ટ્રમાં ખાબકી રહ્યો છે। મુશળધાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોઈ શકાય છે। એક તરફ મુંબઈ શહેરના દ્રશ્યો છે કે જ્યાં ભારે ટ્રાફિક જામ સર્જાયો છે વરસાદને કારણે, તો બીજી તરફ જે મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદ છે। લાતુર રાયગઢ આસપાસના વિસ્તારોની અંદર ભારે વરસાદ, તો રત્નાગીરીમાં પણ ખોરિંગો ડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે। મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં પણ નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ભારે વરસાદને કારણે મહારાષ્ટ્રમાં સ્થિતિ જોવા મળી રહી છે। એક તરફ મુંબઈ શહેરમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ભારે ટ્રાફિક જામ અનેક વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે। આ સાથે જે લાતુર રાયગઢના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદ વરસ્યો છે અને અહીં પણ જે સ્થાનિક નદીઓ અને ડેમ જે છે તે છલકાઈ રહ્યા છે। રત્નાગીરીમાં ખોરિંગો ડેમ પણ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે।